સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું તારીખ 26-27-2-2025ના રોજ 2 દિવસ નર્મદા જિલ્લાના પ્રવાસે પધારનાર હોય આ સંદર્ભે સુચારુ આયોજન અમલવારી અંગે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંદર્ભે પ્રારંભિક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના અમલીકરણ અધિકારી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓની સંયુક્ત બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ। આ બેઠકમાં રાષ્ટ્રપતિના પ્રોટોકોલ મુજબની કામગીરી અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી અને વિવિધ વિભાગોના અધિકારીઓની કામગીરીની વહેંચણી અને અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી છે અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ એકતાનગર ખાતેના વિવિધ પ્રકલ્પો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લેનાર હોય આ મુલાકાત તેમની યાદગાર બની રહે તે પ્રકારની સુચારુ વ્યવસ્થા અને કામગીરી કરવા અધિકારીઓને અપીલ કરવામાં આવી હતી। રાષ્ટ્રપતિના આગમનથી લઈને રવાના થાય ત્યાં સુધી પ્રોટોકોલ મુજબની કામગીરી ચીવટપૂર્વક કરવા અને એક ટીમ વર્ક તરીકે આપને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવી રાષ્ટ્રપતિના પ્રવાસને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉઘાડ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માંધુ અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા।